અમદાવાદ બોટાદ રેલવે લાઇન અતિ વ્યસ્ત છે। રેલવે તંત્ર દ્વારા આ લાઇનને મીટર ગેજમાંથી બ્રોડ ગેજ કરવાની કામગીરી થોડા સમયમાં શરૂ કરવામાં આવશે। રેલવે વિભાગની આ ગેજ ફેરફારની કામગીરીને જોતા આગામી દિવસમાં આ લાઇન વધુ વ્યસ્ત બનશે, જેના કારણે અમદાવાદના વાહન ચાલકોની હાલાકીમાં વધારો થશે। ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે। આ બાબતને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા કોર્પોરેશનને આ રેલવે લાઇન જ્યાંથી પસાર થાય છે તે જગ્યાએ ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા પત્ર લખ્યો છે। અમદાવાદના પાલડી, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, નારણપુરા, વાડજ તેમજ અન્ય વિસ્તારમાં રેલવે લાઇનના કારણે ટ્રાફિક જામની સમસ્યા પહેલેથી જ જોવા મળે છે, ત્યારે ગેજ પરિવર્તનના કારણે આ સમસ્યા વધુ વિકટ બનશે તેવું લાગી રહ્યું છે। નોંધનીય છે કે બોટાદ ભાવનગર લાઇન પહેલેથી જ બ્રોડગેજ છે, ત્યારે ગુજરાત સરકારે અમદાવાદ બોટાદ ભાવનગર મીટર ગેજ સેક્શનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું સૂચન કર્યું હતું। હવે રેલવે સત્તાવાળાએ અમદાવાદ મહાનગરપાલિકાને ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા માટે પત્ર તો લખ્યો છે, પણ તેનું અમલીકરણ થાય છે કે કેમ તે જોવાનું રહેશે। 7 વાગે પછી આપણે આવીએ છીએ તો 7 વાગે પછી એકદમ એટલી ભીડ હોય છે, કલાક બે કલાક ઊભો રહેવું પડે છે, એટલે બહુ બધી તકલીફો પડે છે। અહીંયા આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને ઓવરબ્રિજ તો બનવું જ જોઈએ। અત્યારે પણ ટ્રાફિક તો વધારે જ રહે છે, એટલે કોર્પોરેશને ઓવરબ્રિજ કે અંડરબ્રિજ તો બનાવવો જ પડે, તાત્કાલિક જરૂરિયાત અત્યારે પણ છે।